ભાવનગરના રમતવીરો અને વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે મોટું પ્રદાન મળી શકે તેવા હેતુ સાથે એકલવ્ય એકેડેમીનું પીએસઆઈ પરબતભાઈ ગોરફાળના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વધુને વધુ બાળકો અને રમતવીરો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. હવે જોઈએ ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભાવનગર ખાતે BSSCના સાનિધ્યમાં એકલવ્ય એકેડેમીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સતત વિકસતા જતા ભાવનગરમાં સ્પોર્ટ ક્ષેત્રે પ્રોત્સાહન મળી રહે તેવા શુભ હેતુ સાથે એકલવ્ય એકેડેમીનો ભાવનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરબતભાઈ ગોરફળના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. પીએસઆઈ પરબતભાઈ ગોરફાળે રિબિન કાપી શ્રીફળ વધારી અને આ એકેડેમી ખુલ્લી મૂકી હતી અને વિદ્યાર્થીઓ તથા બાળકો ખૂબ આ એકેડેમીનો લાભ લે તેવી શુભકામના પણ વ્યક્ત કરવામાં આવી હતી. ભાવનગર તાલુકામાં યુવાનોમાં રમતગમત ક્ષેત્રે જે શક્તિ છે તેને બહાર લાવવાના હેતુ સાથે આ એકેડેમીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ખાસ કરીને એકેડેમી દ્વારા જુડો, કરાટે, વુન્સુ, અંગ કસરત, બોડી બિલ્ડ, વેઇટ લોસ સહિતની અનેક આધુનિક જીમ સાધનો તેમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને ભાવનગર સ્પોર્ટ્સ એન્ડ સોસાયટી એક્ટિવિટીના વર્તમાન કાર્યવાહક નિમિષ ગેલાણીના હેલ્થ સેન્ટરના બહોળા અનુભવને ધ્યાને લઈ તેમને આ એકેડેમીને બિરદાવી હતી.